તારીખ આજે 21 ઓગસ્ટ 2024 આપણે આ વચનામૃત જે ગધડા મધ્યનું 35મું જોઈ રહ્યા છીએ એ જ ચાલે છે. વચનામૃતની આપણે એક વખત પાછી જે ડિટેલ જે છે તે જોઈ લઈએ. શરૂઆત ભગવાને ક્યાંથી કરીએ વચનામૃતની? તો ભગવાને શું કહ્યું કે ભાઈ આત્માનું દર્શન કરવું એ બહુ કઠણ કામ છે અને અમને અમારા આત્માનું દર્શન એમ કહ્યું કે પહેલેથી જ રામાનંદ સ્વામી પાસે આવ્યા એ પહેલેથી થતું હતું. અને ભગવાને આત્મદર્શનની વાત કેમ કરી? તો જીવનો જે શ્રેય એટલે જીવનું શ્રેય એટલે મોક્ષ જે થાય છે તે બે રીતે થાય છે. એક તો આત્મદર્શન દ્વારા અને એક ભગવાનની ભક્તિ દ્વારા. પણ પછી ભગવાને કહ્યું કે આત્મદર્શન એમ ડાયરેક્ટલી થવું બહુ દુષ્કર છે, બહુ કઠણ કામ છે અને એ દ્વારા શ્રેય કરવું એ પણ બહુ કઠણ કામ છે. પણ ભગવાનની ભક્તિ કરતાં કરતાં ભગવાનની મૂર્તિની ઉપાસના હોય, ભગવાનના ચરિત્ર ગાતા હોઈએ, ભગવાનના જે કોઈ કીર્તન હોય કે ભગવાનના જે કોઈ ગુણ હોય એને ગાતા હોય અને પોતપોતાના ધર્મમાં રહેવું, આ પ્રમાણે રહીને આ ચાર કામ કરીને ભગવાનની એટલે પોતાના આત્માનું દર્શન કરવું એ થોડું સરળ છે. એટલે પોતાનું શ્રેય કરવું એ પણ સરળ છે. પછી ભગવાને એ કહ્યું કે ભાઈ આત્મનિષ્ઠા હોય કે વૈરાગ્ય હોય કે બીજા જે કોઈ સાધનો કયા છે શાસ્ત્રોમાં, એ બધા સાધનો છેલ્લે મૂળ ભક્તિ તમારી ટકી રહે એના માટે કયા છે. એકલી આત્મનિષ્ઠા પણ કંઈ કરી નહીં શકતી કે એકલો વૈરાગ્ય પણ તમારો મોક્ષ નહીં કરી શકતો. પણ આત્મનિષ્ઠા જે કંઈ છે એ ભગવાનની ભક્તિ કરવા માટે છે. અને સુખદેવજી જેવા મોટા હોય તેણે પણ શું કરેલું છે? તો આત્મનિષ્ઠાથી ભગવાનનું ભજન જ કરેલું છે. પણ આત્મનિષ્ઠાનું પ્રયોજન શું છે? કે ભાઈ દેહને વિશે પ્રીતિ ન થાય અને ભગવાનની ભક્તિને વિશે વિઘ્ન ન થાય એટલું જ પ્રયોજન છે. પણ કેવલ એણે કરીને જ કલ્યાણ થાય એવું તો માનવું નહીં. વળી જગતમાં એમ વાર્તા છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા, એ વાત ખોટી છે. આપણે કાલે જોઈ લીધું. એ તો ગમે એવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય અને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો જે ધર્મ જે છે તે કોઈ રીતે રહે જ નહીં. અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહીં. એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય તો એનો ધર્મ રહે નહીં, એનો ધર્મ રહે એવી તો આશા રાખવી નહીં. આ ભગવાને એકદમ પ્રેક્ટિકલ વાત કરેલી છે. આ જ વાત ભગવાને મધ્યના પ્રથમના 18માં પણ કરેલી છે કે જીવ જ્યાં જાય ત્યાં એ પ્રકારનું એનું અંતઃકરણ થઈ જાય. એટલે ભગવાને શું કહ્યું કે જેને ધર્મને વિશે રહેવું છે, જેને ભગવાનનું ભજન કરવું છે, એ ભગવાનથી બીવે, ભગવાનની આજ્ઞાનું પાલન કરે અને એ પ્રમાણે સહેજે સહેજે ધર્મને વિશે રહે અને એનું કલ્યાણ થાય. પણ જેને ભગવાનનો ડર નથી એ બધા આવા બધા ફેલ ફતૂર કરે. બરાબર. આજની સવારની જ તમને વાત કરું. આપણા સંપ્રદાયમાં એક મોટા હરિભગત કહેવાતા હતા. પહેલાં એનું અવસાન થયું ને આજે 36 વર્ષનો એનો દીકરો એક્સપાયર થઈ ગયો. ગેંગ્રીન થયેલું, ઓછામાં ગેંગ્રીન થયેલું ડાયાબિટીસ પછી. ના, એ પણ ગયા. ગેંગ્રીન થયેલું એ પણ ગયો 36 વર્ષની ઉંમરે. પણ ગયો એ તો ઠીક છે, પણ લોકોના ઓછામાં ઓછા 50 થી 75 થી 80 કરોડ રૂપિયા ડૂબાડીને ગયો હોય. હા, એટલા બધા 10 કરોડ ગયા છે. તેને તો હું મારા આજુબાજુથી ઓળખું છું. એમ આ આવું ભવ્ય કામ ભગવાનની બહુ મોટી શું કહેવાય કે કૃપાથી સુરતી ન કરી શકે. સમજો, આવું ભવ્ય કામ કરનારો જે ખતરનાક માણસ હોય જેને દૂરથી જ દંડવત પ્રણામ કરાય, શું પામ્યો સમજો. એ માણસ તરીકે આપણે એને કંઈ કહેતા નથી, પણ એ શું પામ્યો એમ. 36 વર્ષની ઉંમરમાં એને ડાયાબિટીસ આવી ગયેલો, બધું આવી ગયું. છેલ્લે ગેંગ્રીનમાં એણે જીવ ગુમાવ્યો. મોટા મોટા સંત જે કહેવાતા સો કોલ્ડ સંત જે છે, ઓ ભાઈ, એ પણ ત્યાં ગયા હતા. એ ધરકો બધું. ઓ અરવિંદભાઈ, એને કંઈ કહેવું નહીં, એને નહીં ખબર પડતી. પણ એને તમે કહેવું નહીં, એને નહીં ખબર પડતી. એ ચાલતું કરે. અરે આ બંધ થઈ ગયો, પેલો ચાલુ થઈ ગયો. એનો વાંક નથી એમાં. એ ભાઈ તો એને શું છે, આને બી હવે બધું ગયેલું છે, કંઈ નહીં કહેવું. જોવા. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે આમાં એ ભાઈ એનું બધું કનેક્ટિવિટી હવે ધીરે ધીરે લૂઝ પડતી જાય છે. સમજો. બસ 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 રહેવા દો. આજે સવારે
આજે સવારે અર્લી ઇન ધ મોર્નિંગ એક મહિનાથી પીડાતો હતો, ગેંગ્રીન થઈ ગયેલું એને, ને આજે સવારે ડે છોડ્યો. મેં તમને કહ્યું એ પ્રમાણે સંપ્રદાયને એક મોટા સાધુ એને મળવા પણ ગયા હતા. હા, હમણાં જ બાલજીને લઈને ગયા હશે, ગયા પણ ભાઈ ગયા, બરાબર. એટલે ઘણા બધા લોકો થ્રુ લોકોને એના દ્વારા લોકોના પૈસા એના દ્વારા બીજાને દીધેલા, ઘણા બધા લોકોને કાગળ બાગળ વગર બધા નાઈ ઉઠ્યા છે. 50 કરોડ રૂપિયા ગયા છે લોકોના ટોટલ, બરાબર. કારણ કે 10 કરોડવાળા તો કેટલા બધા છે સમજો. એટલે ઠંડે પાણી છે નહાના ચાહીએ એવું થઈ ગયું આજે સવારે, બરાબર. એ મરી ગયો, એમાં લોકો બહુ દુઃખી હતા કારણ કે એ વચ્ચેની કડી હતો. હવે જેને દીધા એ તો બધાને, બરાબર, એ વચ્ચેની પાર્ટી, બરાબર. એટલે શાસ્ત્રોના એક વાક્યો સાચા છે. એટલે હું તમને કહું, હું નામ એટલે નથી આપતો કે આપણે કોઈની ટીકા ટિપ્પણી કરવા માટે કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની વાત કરવા માટે અહીંયા નથી બેઠા, પણ શાસ્ત્રોના એક વાક્યો સાચા છે. રૂપિયા પૈસાનું જે માણસ ખોટું કરે, તમે જોઈ લો, આ બધા કમોતે જ મરે. હર્ષદ મહેતા હોય કે કેતન પટેલ હોય કે જે કોઈ હોય, જે તેલગી હતો તે, આ કોઈ દિવસ આ બધા જેટલા પણ સ્કેન્ડલ કરવાવાળા હોય ને, સ્કેમ કરવાવાળા, એનું નેચરલ ડેથ નહીં થાય. એ બધા આવી રીતે કમોતે જ મરે. તમે યુ સી એનીબડી, આ શાસ્ત્રોના વાક્ય છે. એ કોઈ દિવસ કુદરતી મોતે નહીં મરે. અને અહીંયા આ લોકને વિશે તો દુઃખી થાય, પરલોકને વિશે આનાથી વધારે દુઃખી થાય. સમજો, નરકમાં જાય, એટલી બધી સજા ભોગવે, અને પછી આ બધાને ત્યાં 184માં જાય, પછી કોઈને ત્યાં બળદ બનવું પડે, કોઈને ત્યાં આ બનવું પડે, મજૂરી કરવી પડે, વહીતરું કરવું પડે, ખિસોટા નીકળી જાય ભોગવતા મરી જ જાય. હું લખીને આપું તમને. જે માણસ પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરીને લોકોના પૈસા ખાઈ જાય ને, મરી જ જાય. એ ભાઈને પણ મેં 2008માં જ કહ્યું કે તમે 2020 સુધીમાં જોજો, તમારી જોડે જેટલા લોકો ખોટી રીતે લડી રહેલા જ ને, એમાંથી ઘણા બધા મરી જશે. પૂછો એમને. 3 જણા મરી ગયા. ડાયાલિસિસ પર મેં એમને પહેલાં જ કહ્યું, મરી જ જાય. યાદ રાખજો. હમણાં જ મારી પાસે એક વિડીયો આવેલો છે. જ્યોતિષશાસ્ત્રનો એક નિયમ છે, જેની કુંડળીમાં ગુરુ કેતુ ભેગા હોય. આપણે એમ કહીએ ને કે શ્રાપને વરદાન કળિયુગમાં નથી લાગતા, લાગે. કેવી રીતે લાગે? હમણાં એક ભાઈ બહુ ઊંચું બોલેલા. જેની કુંડળીમાં ગુરુ કેતુ હોય, સમજજો, એ જનરલી કોઈને કોઈ દિવસ ખુશ થઈને વરદાન નહીં આપે. પણ જો એ માણસ બોલે ને કોઈનું સારું, તો પેલાનું સારું થઈ જાય, ગુરુ કેતુ ભેગા હોય તો. અને જેની કુંડળીમાં શનિ કેતુ હોય, યાદ રાખજો, એ માણસ જનરલી કોઈનું બુરું ન ઈચ્છે. એ સાધુ પુરુષનું લક્ષણ છે. પણ જો એ ગુસ્સે થઈને કે ગરમ થઈને એમ બોલે ને કે જ્યાં તારું, એટલે પેલાનો શ્રાપ લાગી જાય. શનિ કેતુવાળાનો શ્રાપ લાગી જાય ને ગુરુ કેતુવાળાના વરદાન ફરી જાય. હા, તો મોક્ષ, એ તો સન્યાસીની કુંડળી છે, એ મોક્ષ થઈ જાય એનો. એટલે ગુરુ કેતુ મીન રાશિનો કે એનો ગુરુ કેતુ હોય ને 12મે, તો છેલ્લો જન્મ એનો. સમજો, કહેવાનો મતલબ શું છે? આખું બ્રહ્માંડ જે ચાલે છે, કે અનંતકોટી બ્રહ્માંડ જે ચાલે છે, આખા બ્રહ્માંડમાં જે કંઈ કાર્યક્રમમાં આપણે હમણાં વેદસ્તુતિમાં જ જોતા હતા સન્ડે, કે એમાં જે જીવને ભગવાને જે કંઈ ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ કે કર્મ કરવાની છૂટ આપેલી છે, સમજો, એનો મતલબ એવો નથી કે જીવ સ્વતંત્ર છે. એ એવું માની જાય છે અજ્ઞાને કરીને કે હું સ્વતંત્ર છું, કે હું આને ફસાઈ નાખા, બિચારો આ મારું શું બગાડી શકવાનો એમ. પણ એક વસ્તુ યાદ રાખજો, આ રવિવારે પણ મેં વાત કરેલી આજ, કે કદાચ એ મારું કંઈ ન બગાડી શકશે, હું એવું માનીને એનું બગાડીશ ને, બની શકે એવું કે મારું કંઈ ન બગાડે, પણ એની અંદર રહેલો ભગવાન છે ને, એ 100% મારું બગાડશે. 100% મારું બગાડશે. કેમ? કારણ કે એ મારું બગાડી નહીં શકતો ને, એટલે એનો કેસ ભગવાનના હાથમાં ચાલ્યો ગયો સીધો. એ 100% મારું બગાડશે. સમજજો. જેટલા લોકો યુવા અવસ્થામાં જલ્દી મરી જતા હોય ને, તમે જોજો
એનું મેઇન કારણ તમે સોચશો ને તો છેલ્લે સ્ત્રી ને ધન આ બેમાંથી કોઈ એક જ હશે. 100% જોજો. એમાં કંઈ આડઅસર જ હોય, એની કોઈ સાઈડ ઇફેક્ટ જ હોય. બાકી સામાન્ય રીતે નેચરલ વ્યક્તિ શાંતિથી જીવતો હોય, નેચરલ એટલે નેચરની અંદરમાં જીવતો હોય અને નેચરલી જે કંઈ થતું હોય એ પ્રમાણે જીવતો 65-70 વર્ષ આરામથી જીવે. પણ આવું જે અનનેચરલ કામ કરતા હોય, બીજાની સંપત્તિ હરી લેવી, સ્ત્રી આ તે લફડાવાજ જે કંઈ હોય તે, આ બધા લોકો 50ની અંદર પીડાઈને મરે. કુદરતના નિયમની બહાર જાય ને બધા જ મરે. ઘણા બધા મરેલા છે, મેં આવા ઘણા બધાને જોયા છે. મરે જ. એક બીજા વિશે પણ મેં આગાહી કરેલી છે, સમજો. બરાબર? એ પણ નીકળી જશે ગમે ત્યારે. મેં આ લોકોને કહેલું છે, એને તમે નહીં ઓળખતા, તમારી જોડે કોઈ કન્સર્ન નથી, પણ મેં આ લોકોને કહ્યું જ છે કે હજુ આડો ચાલશે તો એ પણ નીકળી જશે, સમજો. કેમ? એ નિયમ છે, સમજો. મી એન્ડ મોમ હોસ્પિટલ, વરાછા રોડ, એના તમે કહો કે ભાઈ ડૉક્ટર તો BAMS કે એવું કંઈક છે, પણ એના દ્વારા આખું યુનિટ એ સંભાળે છે. અને એમાં પ્રફુલભાઈ દોશી પણ ત્યાં પહેલાં એનું નામ આપેલું, પહેલાં મી એન્ડ મમ્મી હોસ્પિટલ જ એનું નામ હતું, પછી પ્રફુલભાઈ દોશી નીકળી ગયા એમાંથી. અત્યારે પણ ત્યાં ગાયનેક કામ તો એ કરે જ છે વ્યવસ્થિત. એ હોસ્પિટલના જે તમારી પેલી એક દીકરી વિરેડિયા કરીને કોઈ છોકરી ત્યાં કામ કરતી હતી ને, ત્યાં એક વિરેડિયા કરીને જ ડૉક્ટર છે, જેની હોસ્પિટલ છે ને અરવિંદ વિરેડિયા. એની પાસે સમજવાનું, એ માણસ ભણેલા એટલે BAMS કે એવું કંઈ છે, પણ એને એક વસ્તુ બહુ, એની જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ કહે ને એ બહુ સરસ છે. એ કે દુનિયામાં વાસુદેવ દરેક ઘટના કે દરેક ક્રિયા જે કોઈ થાય છે ને એ બધી એક પ્રિન્સિપલથી થાય છે, એક સિદ્ધાંતથી થાય છે. સાયકલ ચલાવવાથી માંડીને રોકેટ ઉડે ત્યાં સુધીની, સમજો. જો એક નાનામાં નાની ઘટના ઘટતી હોય દુનિયાની, એમાં કોઈને કોઈ પ્રિન્સિપલ કે સિદ્ધાંત ઇન્વોલ્વ હોય, અને રોકેટ ઉડે ત્યાં સુધી કોઈ પ્રિન્સિપલ કે ઘટના કે જેમાં એક કંઈ ને કંઈ ઇન્વોલ્વ હોય, વૈજ્ઞાનિક સિદ્ધાંત કે કોઈ પણ કુદરતનો સિદ્ધાંત કે ભગવાન તમે જે માનતો હોય એનો, તો તમે શું માનો કે તમે કંઈ પણ ખોટું કરો એ બધું ચાલ્યા જ કરશે આમને આમ? એ કંઈ ગેર સિદ્ધાંતિક વસ્તુ કે વ્યક્તિ લાંબો સમય ચાલતા જ નથી. એ ખાલી આપણો વહેમ હોય છે કે આપણે ચાલી જઈશું, ચાલતા નથી એકચ્યુઅલી, સમજો. શોર્ટ ટર્મ ગેઇન દેખાય પેલાને, એકચ્યુઅલી નહીં ચાલતા. એની વાત એકદમ સાચી છે. એણે મને આ વાત 1992માં શીખવાડેલી, સમજો. અને એ બીજાની એમોક્સિસિલિન આવતી હતી, બીજા એની જોડે સેટિંગ કરવા પણ બહુ જતા હતા. પણ એઝ આઈ વોઝ વેરી જીન્યુન, હું બહુ જીન્યુન માણસ હતો, મારી પાસે સેમ્પલ આવે ને વધે ને, આઇબુજેસિક પ્લસ અસ્થાલિન એક્સપેક્ટોરન, તો એ બધાને ફ્રી ઓફ ચાર્જ આપતા હતા. એ ગલીમાં ઘણા એવા 2-4 ડૉક્ટર હતા, તો હું એ લોકોને જઈને આપી આવું 100 બોટલ. એટલે એ લોકો પેલા પુઅર પેશન્ટો એને આપી દે. તો એ મારી નોમોક્સ, ઇવન ધો ઇટ વોઝ નોટ ઇકોનોમિકલ, તો પણ એ લખતા હતા કે હું તને જોઈને લખું છું, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, બધું સિદ્ધાંતથી જ ચાલે છે. હવે આજે મેં એક વાત સાંભળી કે ભાઈ દશરથજી હતા, દશરથજીને આપણે એમ કહીએ કે ભાઈ ચક્રવર્તી રાજા હતો, તો ચક્રવર્તી રાજાની એનો નિયમ શું છે કે હુ ઇઝ નોન એઝ એ ઓર કોલ્ડ એઝ એ ચક્રવર્તી. તો બીજા દુનિયાના જે કોઈ રાજા હોય તે બધા એના અંડરમાં હોય, એ બધા ચક્રવર્તી રાજા કહેવાય. તો એ સમયે રાવણ તો હતો, તો એ રાવણ તો એ તો દશરથના અંડરમાં હતો નહીં, રાવણે તો એની એક અલગ દુનિયા બનાવેલી. તો પછી દશરથજીને ચક્રવર્તી રાજા કેવી રીતે કહી શકાય? જો રાવણ પોતાના હિસાબે સ્વતંત્ર જીવતો હોય તો એની વ્યાખ્યા શાસ્ત્રકારોએ કરેલી છે કે રાવણ રાજા નહીં હતો. રાવણ જે અત્યારે આ તાલિબાનમાં જેમ સરકાર ચાલે જ ને, લૂંટારા ધૂતારા આતંકવાદીઓની, એ ટાઈપનો ડાકુ હતો. અને રામચંદ્ર ભગવાનના કુળમાં, સૂર્યવંશમાં એક રાજા થઈ ગયેલા, એમનું નામ હતું કંઈક સારું જ નામ હતું એમનું. એનો જે સંસ્કૃતનો ગુજરાતીમાં અર્થ એવો થતો હતો કે જેનાથી ડાકુઓ ડરનારા, તે ડાકુ તરીકે કૌંસમાં એની ટીકામાં રાવણ લખેલું છે. એટલે રાવણ પણ જેનાથી ભય પામતો હતો એવા એ રાજા એમ. એટલે કહેવાનો મતલબ રાવણ કોઈ રાજા નહીં હતો. ત્રિલોકીના જે કોઈ દેવતાઓ કે બીજા જે કોઈ લોકો એનાથી ડરતા હતા તે કેવું છે, અત્યારે જેમ તાલિબાન સરકાર છે અને એની પાસે કે આ પાકિસ્તાનમાં જે કોઈ આતંકવાદીઓ છે એની પાસે પેલી અણુબમ જે કંઈ એના રિએક્ટર જે કંઈ છે મથકોને એ બધું એ લોકોના નિયંત્રણમાં આવી જાય તો આખી દુનિયા કેવી ડરી જાય, સમજો. બસ રાવણ એવો જ હતો. અને એણે એની ચોકીઓ જે છે તે અહીંયા નાસિક સુધી ખોલેલી હતી, સમજો. મારીચ સુબાહુથી માંડીને નાસિક સુધી, પેલી બાજુ કિષ્કિંધામાં
બાલી, આ બાજુ મારીચ અને સુબાહુ. એટલે ભગવાન રામચંદ્રજી જે રામ રાજ્યની સ્થાપના કરવા માટે દશરથજી એમને ગાદી પર બેસાડ્યા, તો દેવતાઓ અને ભગવાન રામચંદ્રજીનો એક આ પણ વિચાર હતો કે જ્યાં સુધી આ બધો આતંકવાદ જે છે ને દુનિયામાં એને પૂરો નહીં કરીએ ને ત્યાં સુધી રામ રાજ્યની સ્થાપના ન થશે. એટલે રામચંદ્ર ભગવાન પહેલાં ઘરમાં નહીં રાજ કરવા ગયા, પણ પહેલાં બહાર નીકળ્યા અને પહેલાં આ બધા રાક્ષસોને બધાને વનમાં જઈને મારી નાખ્યા અને બધી બોર્ડર જે હતી એ સિક્યોર કરી, પછી રામ રાજ્ય થયું. સમજો? એટલે રામચંદ્ર ભગવાન ડાયરેક્ટ ગાદી પર ન બેઠેલા. એમને થયું કે પહેલાં આ બધો સફાયો કરવો પડશે, આ બધા જે લૂંટારા ધૂતારા ડાકુઓ જે છે આતંકવાદી વૃત્તિવાળા એને પહેલાં મારવા પડશે એમ. બરાબર? એટલે આમાં શું હોય, મેં તમને શું કહ્યું, પુસ્તક જે છે પુસ્તકમાં ઇન્ફોર્મેશન છે, પણ પુસ્તકને સમજવા માટે આવા કોઈક બુદ્ધિજીવી હોય કે જે વ્યક્તિઓ એનો અભ્યાસ કરતા હોય. સમજો? ઇન્ફોર્મેશન કરતાં અભ્યાસ જે કરવો અને એ પ્રમાણે એનું ડેપ્થમાં નોલેજ હોવું એ બહુ અલગ વસ્તુ છે. અને એના માટે તમે કોઈ સંપ્રદાય પકડી રાખો કે કોઈ વ્યક્તિ એકને પકડી રાખો તો એનાથી આ બધું ન થાય. તમારે ઘણું બધું જ્યાંથી જે સારું મળે એ લઈ લેવાનું. સમજો? હવે આ વાત કોઈએ નહીં સાંભળી હશે કે રામચંદ્ર ભગવાન કેમ વનવા પહેલાં ગયા, દેવતાઓનું કામ કરવા માટે ગયા. અને આ પણ એક એનો મોટિવ હતો કે ભાઈ એમ ગાદી પર બેસી જવું એના કરતાં બધું સાફસૂફ નહીં કરી નાખીએ મેદાન. બરાબર? એટલે આ બધા પ્રિન્સિપલ છે, આ બધા સિદ્ધાંતો છે દુનિયામાં. એટલે ભગવાને અહીંયા પણ આ સિદ્ધાંત કયો છે કે ભાઈ જેને ભજન કરવું છે એ સીધે સીધો રહે. અને આપણે પણ જાણીએ છીએ આપણે સીધા રહીએ તો માથાકૂટ કેટલી ઘટી જાય છે, લાઈફ કેટલી સિમ્પલ થઈ જાય છે, કેટલી ઇઝી થઈ જાય છે. એ કહ્યું કે ભાઈ ભજન કરવું છે તો સ્ત્રીએ પુરુષ અને પુરુષે સ્ત્રીમાં. જો આગળ વાનપ્રસ્થના નિયમમાં પણ શું આવ્યું સમજો કે ભાઈ સ્ત્રી પુરુષ રહેતા હોય તો પણ દૂર રહેવાનું છે, સાથે સૂવાનું નથી કે પથારી સાથે નહીં કરવાની, એ બધું લખેલું જ ને. બહાર જ રહેવાનું છે. ઝૂંપડી તો એટલે બનાવેલી છે કે એની અંદર બધો સામાન રહે એ લોકોનો, અંદર સૂવા માટે નથી. સૂઈ તો બહાર જ જવાનું જ જંગલમાં. વાનપ્રસ્થના નિયમમાં એવું લખેલું છે. સમજો? એટલે કોઈ એમ કહે કે ભાઈ વાનપ્રસ્થમાં સ્ત્રી પણ પહેલાં સાથે જતી હતી. દાખલા તરીકે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને સાથે ગયા હતા, પણ એ લોકો જે પર્ણકુટી બનાવે તે પર્ણકુટીમાં એ બંને હસબન્ડ વાઈફ રહેતા નહીં હોય, સૂતા બૂતા નહીં હોય. સમજો? અને ખાવા પીવામાં પણ શું હોય, તો સામો રસ્તામાંથી ફળ જે પડેલા મળે તે એવું જ, કંઈ પાકું ભાણું નહીં જમતા હોય. અત્યારના લોકો જેમ કહે ને કે અત્યારે ઘણા બધા વાનપ્રસ્થના મોટા મોટા આશ્રમો ખુલેલા છે વૃંદાવનને વિશે ને એને વિશે, પણ એમાં તો બધું પાકું ભાણું ખાતા હોય. પાકું ભાણું નહીં ખાતા હતા પહેલાંના સમયમાં. સમજો? કેમ? એ તપશ્ચર્યાનું જીવન છે અને એ શરીર ટકાવવા માટે જે કંઈ મળે એટલે એ પ્રમાણે એટલું પણ એ લોકો આહાર લેતા હતા. પણ મૂળ જે એમાં મોટિવ એટલે મૂળ હેતુ શું હતો વાનપ્રસ્થાશ્રમનો? કલ્યાણ કરવાનો, ભજન કરવાનું. બરાબર? એટલે દરેક જગ્યા પર સનાતન સંસ્કૃતિ જેટલા સિદ્ધાંત જે છે ને બીજે કશે નથી. બધી સંસ્કૃતિ છે. વ્રજમાં છે, હરિદ્વાર ઋષિકેશમાં પણ છે, ઘણા બધા છે ને ઘણા લોકો જાય પણ છે. ઘણા લોકો જાય છે, વાનપ્રસ્થના આશ્રમ છે. પણ એ સો કોલ્ડ, એમ સો કોલ્ડ, નોટ રિયલ વાનપ્રસ્થા આશ્રમ. સો કોલ્ડ પેલો પૈસા આપે અમુકને ત્યાં રહે ને એવું બધું એમ, પછી એમાં બધી એને વ્યવસ્થા મળે ને ભક્તિ થાય. મેં તમને શું કહ્યું, જેને કરવું છે એનાથી તો થાય. મથુરા ને વૃંદાવન ભજન સારી થાય. હરિદ્વાર ઋષિકેશમાં ભજન સારું થાય. હા, બદ્રીનાથ એટલો શ્વાસ ઓછો લઈ શકે. ત્યાંથી મેં એક પોચ ઉપર એક ઝૂંપડી જોઈ જ્યાં વ્યક્તિ હારે તે લોકો અહીં ઉપર બેન ભજન કરે છે વ્યક્તિ. હવે ત્યાં શ્વાસ લેવો હવા નહીં, ખોરાક નહીં, પાણી નહીં, કાંઈ નહીં બધું છતાં ત્યાં ભજનથી બતાવે છે. ત્યાં જ ભજન થાય. પાછી તમે ભૂલ કરી જો માણસને ખાવા નહીં મળતું. અરે ભાઈ તમે કોઈ જઈ ના શકાય. અરે એક તમે હજુ પણ નહીં સમજતા, જિંદગીનો મોટિવ જ નહીં સમજી શક્યા તમે. હવે મને એમાં પાછું મારા માસ્તર જેવું થયું, વાસુદેવ તું મારી પાસે આવ્યો, તે મને જે બે શબ્દ કહ્યા એમાં તારો વાંક નથી, પણ મારી તને ભણાવવામાં કંઈ ભૂલ થઈ ગઈ. અહીંયા પાછો હું મારી જાતને જ ગાળ આપું, તમને નહીં દેતો. એ ત્યાં કોઈ પહોંચી ન શકે, શ્વાસ લેવાની તકલીફ છે,
હવા પાણી ખોરાકની તકલીફ છે, એટલે પેલાનું ભજન આસાનીથી થાય છે ત્યાં, એટલે જે ત્યાં રહી છે. બધું આસાનીથી મળતું હોય તો આ તો છગન મગન બધા મળે. ઓ વાસુદેવ અહીંયા છગન કેમ આપણે પહેલાં ત્યાં મળતા હતા સિટીમાં, ચાલુ પછી હા પછી બધા ચાલુ કરી દે ત્યાં જવાનું, તો પેલાનું ભજન કેવી રીતે થાય સમજો. પણ તો પણ તમે ત્યાં ગયા ને હું ગયો એને હેરાન કરવા. નહીં, એને પગે દૂસરી પગે લાગી નીકળી. હા બસ, એટલે જો તમે જે વિડીયો બનાવ્યો ને એ શું જો વિડીયો બનાવ્યો ને તમે ત્યાં જઈને એનો બોલ, એ બિચારાને તો એવું જ હશે કે અહીંયા કોઈ નહીં આવશે, બરાબર. હવે જો વરાછાવાળા 1000 માણસને ત્યાં લઈ જાઓ તો ટીવી પર ન્યૂઝ આવી જશે, તમારે કંઈ કરવાની જરૂર જ નહીં. સાચી વાત કે ખોટી વાત કરીશ? અમે નહીં જઈએ. કેમ નહીં જઈએ? ઠંડી તો જો યાર ઉપરથી પાણી વરસે તો ઇજ્જત કરી તો બરફ થઈ જાય. કે કહેશે સાંભળી લે. નહીં નહીં ઠંડી નહીં, એમાં શું મારી વાત સમજો. ઝૂંપડી જ ખાલી કાંઈ. એમાં શું છે, એવા ઘણા બધા લોકો ત્યાં એ બાજુ પોતે ભજન કરવા માટે રહે છે, એકાકી રહે છે, વૈરાગી બાવો હોય બધા, શરીરની કંઈ પડી નહીં હોય, અને 6 મહિના જ્યારે ત્યાં કંઈ પ્રાપ્ત ન હોય ત્યારે પણ એ લોકો ત્યાં રહેતા હોય, સમજો. હા બધા ઘણા બધા રહેતા હોય એ પ્રમાણે ને, એ બધા જીવ જે હોય ને એ બધા ઘણા બધા ઘણી બધી રીતે બહુ આગળ નીકળી ગયા હોય, એ આ શરીરથી ઉપર ઉઠેલા હોય, સમજો. એને તમારી જેમ જે કંઈ આપણી આવશ્યકતા જે છે ને બધી, એ આવશ્યકતાથી ઉપર થોડા ઉઠેલા હોય, બરાબર. હવે આપણી જ વાત કરીએ, આપણામાંથી લશ્કરની ટ્રેનિંગ લેવાની હોય કે પેલું જે સિયાચીન બોર્ડર છે -45 ને 50 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય, તો આપણામાંથી કેટલા માણસ ત્યાં સર્વાઈવ થઈ શકે? હા જાય ખરા પાછા નો આવે. તો પછી આ પહેલાં 5 વર્ષ પહેલાંનો કોરોના પહેલાંનો જીગર કદાચ હું કંઈ થોડી ઘણી એક્સપેક્ટેશન રાખતો હતો, પણ હવે તો એ પણ પેલી ઝંડુની એડવર્ટાઇઝ જેવો થઈ ગયો છે, બરાબર. પહેલા ભાગમાં ઝંડુની એડવર્ટાઇઝમાં પહેલી પાર્ટવાળો હતો, હવે ઝંડુની એડવર્ટાઇઝમાં છેલ્લા પાર્ટવાળો એ થઈ ગયો છે, અબ મેં ખુડ ખુડ ભૂડા હું ગોલી કાકે જીતા હું. કારણ કે હવે જીગર આવે તો આમ કરતો આવે, પહેલાં જીગર આમ આવતો હતો. આખી બોડી લેંગ્વેજ જ ચેન્જ થઈ ગઈ. કેમ? બોડી અલગ થઈ ગઈ ને લેંગ્વેજ અલગ થઈ ગઈ. પહેલાં બોડી લેંગ્વેજ એની કોરોના પહેલાં કેવી, ભાઈ માસ્ક નથી પહેરવાનો, વેક્સિન નથી લેવાનો, આમ વટથી આવતો હતો. હવે જીગર અબ મેં ખુડ ખુડ ભૂડા હું, અસર થઈ ગઈ, સમજો. એટલે એ સિયાચીન બોર્ડર પર ગયા વગર જ એની આવી અસર થઈ ગઈ. બાકી પહેલાંનો 2020 પહેલાંનો જીગર હતો તો હું કદાચ એની પર બેટ મારી શકતે કે ભાઈ જીગર કદાચ રહી શકે ત્યાં, બરાબર. એટલે હવે એમાં કંઈ એનો વાંક પણ નથી ને મારો વાંક પણ નથી, એટલે સમયનું ચક્ર જાય એમ, સમજો. એટલે એવા ઘણા લોકો હોય કે જે બોડીથી ઉપર કે બોડીને નિયંત્રણમાં રાખીને એ પ્રમાણે કરી શકે, જીવી શકે જેમ, બરાબર. એટલે એ ભજન કરવાવાળા લોકોની એ ખાસ રીત છે. હું તમને આ જ વાત કહું છું, આધ્યાત્મિક જગતમાં જો ભાઈ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આપણે એને પૂરેપૂરા માનીએ છીએ, નમસ્કાર છે. અને કોઈક શબ્દ અમારો જરા આમ તેમ બોલાઈ જાય તો કોઈ એને પર્સનલી ન લેતા. હું શું કહું છું, આધ્યાત્મિક જગતમાં જેટલું આપણા પુસ્તકોમાં લખેલું છે એવા કોઈ આધ્યાત્મિક ઉન્નતિને આપણે ત્યાં દેખાય એવી રીતે આપણા સંપ્રદાયમાં લોકો એટલા બધા જડતા નથી. સવલત બધી છે ભગવાનનું ભજન કરવાની, પણ લોકો એવા જડતા નથી, સમજો. અને બીજે આવા બધા જડે છે અત્યારે. અશોકભાઈએ કહ્યું એવા કે જે ભજન કરવા માટે છે પર્વતની ટોચ ઉપર પહોંચી જાય છે એવા વૈરાગી હોય છે, એટલે બીજે આવા જડે છે અને આપણે ત્યાં નથી જડતા. તો પછી યાર આપણો છોકરો ગમે એટલો ભંગાર હોય તો પણ તમે કહ્યું કે ના મારો છોકરો બહુ હોશિયાર, મારો છોકરો આમ તેમ, એ ખોટી વાત છે. ધીસ ઇઝ નોટ અ ગ્રેટ મેન્ટાલિટી. એવી ભંગારપણાની વાત નહીં કરવાની. બી રિયાલિસ્ટિક. તમારો એપ્રોચ જે છે તે બી રિયાલિસ્ટિક. અમારો પેલો પિયુષ કે એ પ્રમાણે કે જો ભાઈ વાસુદેવ જે હશે તે થિયોરિટિકલી આપણે બહુ રીચ છે, પણ પ્રેક્ટિકલ જોવા જઈએ તો આપણે જરા નીચે જવું પડે. કારણ કે આપણે બીજી જગ્યા પર કોઈ જગ્યાએ જઈએ અને ત્યાંના હરિભક્તોને જોઈએ, હરિભક્તોના મહાત્મયને જોઈએ, વૈરાગ્યને એ લોકોના જોઈએ, આ બધું જોઈએ, ત્યારે આપણે ત્યાં જરા આપણે એવું લાગે કે શ્રીજી મહારાજ જો અહીંયા આવે અત્યારે તો પછી શ્રીજી મહારાજ કહે કે ભાઈ હવે મારે બીજો સંપ્રદાય ખોલવો પડશે. એટલે ધીસ ઇઝ રિયાલિટી, સમજો. એટલે બી રિયાલિસ્ટિક ઇન યોર એપ્રોચ, જે હોય તે, બરાબર. તમારો છોકરો આર્ટ્સ ભણવાને લાયક હોય ને પછી તમે એમ કહેતા હોય કે ના એ સાયન્સમાં બી ગ્રુપ લેશે ને ટોપર થશે ને વિધાઉટ ગિવિંગ એની શું કહેવાય કે
ડોનેશન એને એડમિશન મળી જશે, 650 સ્કોર આવી જશે, એ બહુ રિયાલિસ્ટિક વાત નથી એમ, એ હવામાં ગોળીબાર છે. બરાબર? એટલે હોઈ શકે, આપણે ના નહીં પાડતા કે ભાઈ આપણું જે શાસ્ત્રનું જ્ઞાન છે કે આપણી પાસે જે કોઈ રિસોર્સિસ અવેલેબલ છે બહુ સાઉન્ડ છે, પણ પ્રેક્ટિકલ એવા માણસ નહીં દેખાતા આમ ધુરંધર ભજન કરવાવાળા. બરાબર? કદાચ એવું બને કે મને નહીં દેખાતા હોય ને એવા લોકો હશે, પણ મને નહીં દેખાયા એટલે હું નહીં માનતો. આ પેલા જાપાન જેવું છે, તુને જાપાન દેખાય, પેલો કંઈ નહીં દેખાય તો જાપાન હે ના ઇસ દુનિયા, બસ. હું એવું નહીં માનતો. બરાબર? એટલે જેને હોય તો હોય. હવે આજે નવી પોટલી નહીં આવી આ, એટલે પોટલી બહુ આવે છે આપણે ત્યાં, પણ એવી રિયાલિટી વાતવાળી નથી, સમજો. એટલે બી અવેર ઓફ ધીસ ટાઈપ ઓફ પીપલ. બરાબર? વૈરાગ્ય તો તમારે કોઈને કહેવાની જરૂર જ નહીં પડે, માણસને જોઈને જ ખબર પડી જાય. એક નાની પોતળી પહેરેલી હોય અને શાંતિથી ભજન કરતા હોય, એક કોપીન બેર રાખતા હોય, એક પહેરવાનું વસ્ત્ર હોય એ ધોયેલું, એ જ ધોઈને એ જ પહેરે, અને રાત્રે 2:30 વાગે ઉઠે ને એ સૂકવતું હવાની અંદર એ જાય ને એમ ભીના ભીના જે લોકો બેઠા બેઠા પછી ઠાકોરજીને કે શાલિગ્રામને એને બેસાડે ને સાકર 2 જમાડે અને શાંતિથી રાત્રે 3 વાગે ભજન કરવા માંડે. કેટલા લોકો હશે અત્યારે આપણે ત્યાં? આવે હાઉ મેની પીપલ? અને આવા તો ઝુંડમાં લોકો છે રાત્રે 2:30 વાગે ઉઠવાવાળા. રાત્રે 2:30 વાગે ઉઠીને ભજન કરનારા લોકો, જાઓ યમુના કિનારે, ઝુંડમાં લોકો ઉઠે છે, ઝુંડમાં. એ કહે છે કે 4 સાડા ચાલે ત્યાં 4 સાડા 4 લોકલ પબ્લિક આવી જાય ત્યાં. પિલગ્રીમ્સ એટલે તીર્થયાત્રીઓ અને બીજું લોકલ પબ્લિક વ્રજનું આવી જાય છે. એટલે જે સાધુ સંતો છે તે 2:30 વાગે ઉઠીને ભજન કરવાવાળા છે. ધેટ ટુ 15 17 કલાક ભજન કરવાવાળા પણ લોકો છે, સમજો. બરાબર? તો પછી એ આટલું બધું ભજન કરતા હોય તો પછી યાર કંઈક તો હોય ને. પછી તમે યાર ખાલી ખોતર કરો એ ફેર વસ્તુ નથી. હું નહીં માનતો, કોઈ બીજા જે કંઈ માનતા હોય પણ હું એક વસ્તુ માનું, જે ભજન કરતો હોય, જેણે જે કંઈ કર્યું હોય કે જે કોઈ એના બધાઈને પાત્ર છે. ભાઈ હવે હરે રામ હરે કૃષ્ણ આપણે એનો સિદ્ધાંત નહીં માનતા હોય, પણ એનું એચિવમેન્ટ છે ને કે એ ગોરાને વ્રજ સુધી લઈ આવ્યો. 100%. પેલો ગોરો અહીંયા એનું વિષય ભૂમિ છોડીને હરે રામ હરે કૃષ્ણ ડોલતો વ્રજ સુધી આવી ગયો. અહીંયા શું વાત કરો તમે? આશ્રમમાં અહીંયા રહેતો થઈ ગયો. તમે જોવો, અને કેટલા નિર્દોષ ભાવે ભજન કરે. અને તમે જો આટલું બધું કેટલા બધા ગોરા આવ્યા છે, તમને એના કોઈના સ્કેન્ડલ નહીં સંભળાતા હશે. સ્કેન્ડલ આપણાવાળાએ જ કર્યા છે. એટલે એ જે ત્યાંથી અહીંયા આવે છે, દે આર રિયલ પીપલ. એ ભજન કરવા આવે છે, સમજો. આઈડિયા આવી ગયો? એટલે એવું જે તમારી આંખ છે, આંખ બંધ કરીને કોઈ પણ નિર્ણય નહીં આપવા, આંખ ખુલ્લી જ રાખવી. હેવ એન આઈ ઓપનર. બરાબર? અમારો સાહેબ કહેતો હતો, અત્યારે કહેતો હતો, જો ભાઈ સિપ્લોક્સ કરતાં સિપ્રોબીડ વધારે ચાલે છે વાસુદેવ, તો એ પહેલાં આપણે માનવું જોઈએ કે એ વધારે ચાલે છે, તો જ આપણે ફાઇટ કરી શકશું. પછી તમે એમ ગીત ગાયા કરો ને અમારી સિપ્લોક્સ જ ચાલી. હવે અશોક શાહ લખે, પણ અશોક શાહ કેમ લખતો તો એ મને જ ખબર, સમજો. બરાબર સાહેબ? પણ હું અશોક શાહ લખે એટલે એવું થોડું છે કે સિપ્લોક્સ નંબર 1 થઈ ગઈ. આઈડિયા આવ્યો? ભલે મારી પ્રોડક્ટ હતી એમ. આપણે ત્યાં બધું સારું જ, આપણે ના નહીં પાડતા, પણ બીજે પણ ઘણું બધું સારું છે, સમજો. એવું નહીં કે નથી બધું ફેંકી દેવા જેવું કે બધા પાક ને કોઈ નહીં થયું અત્યાર સુધી. થાય જ નહીં ને. એક ત્યાં હોય, અહીંયા કોઈ નથી. અમેરિકામાં અહીંયા તો કોઈ નહીં. હા, એ તો ત્યાં આવે, ત્યાંના લોકલ હોય, સમજો. બરાબર? કોઈ અહીંયા નથી આવ્યો, મેં નહીં જોયો પાછો, સમજો. હું પાછી મારી જ વાત કરા, મેં નહીં જોયો. બરાબર? એમાં શું છે સમજો, હું તમને બહુ ચોખ્ખી વાત કરી દઉં. એ કેમ નહીં થાય એ પણ તમને કહું. તમે કોઈ કામ કરો ને, સમજજો, આધ્યાત્મિક કોઈ પણ કામ કરો, એ અહીંયાથી કરો ને તો અહીંયાવાળી વાત સામે અહીંયા સુધી પહોંચે. પણ પછી તમે એમાં પ્રોફેશનલિઝમ વાપરો તો એ પ્રોફેશનલ વાત પ્રોફેશનલ લોકો જ સુધી જ પહોંચે. એટલે આપણે ત્યાં નહીં થાય.
એટલે આપણે ત્યાં ન થાય. એ લોકમાં કેમ થાય ખબર? એ ભજન કરે છે, ભજન કરાવવાના ઇન્ટેન્શનથી બહાર જાય છે, અને ભજન કરાવે છે બહાર પણ એટલે પેલો ભજન કરતો કરતો એ શ્રી કૃષ્ણની જે જન્મભૂમિ ત્યાં સુધી પેલો ખેંચાઈને આવે છે. એમાં કોઈ પ્રોફેશનલ એપ્રોચ નથી હોતો. એ પેલો શ્રી કૃષ્ણનું ભજન કરતો કરતો અહીંયા ખેંચાઈને આવે છે. સમજો, એ શ્રી કૃષ્ણ માટે આવે છે, ભગવાન માટે આવે છે. આઈડિયા આવી ગયો તમને? એટલે તમે અહીંયાથી કામ કરો ને તો એનું ફળ તમને મોડું મળે, ના નહીં પાડતો, પણ ફળ મળે, 100% મળે. કારણ કે આ વસ્તુ જ આખી અલગ છે. સામેવાળાને ખબર પડે જ કે આ કામ આનું અહીંયાથી થાય છે. સમજો, એ પ્રભુપાદ હતા કોણ પહેલાં? ગ્રહસ્થ હતા 45 વર્ષ સુધી. સંન્યાસ્તાશ્રમ એમને પાછળથી ગ્રહણ કરેલો, પણ એઝ સચ હી વોઝ બેંગોલી, એ બેંગોળી હતા, એટલે એનું અંગ્રેજી પર પ્રભુત્વ બહુ સારું હતું, અને એણે આપણા શાસ્ત્રોનું અધ્યયન કર્યું. અને ગોરાઓને પછી એણે આપણી ગીતાજી કે બીજા જે કોઈ શાસ્ત્રો છે અને ભગવાન શ્રી કૃષ્ણનું મહાત્મય એને અંગ્રેજીમાં કન્વર્ઝન કરીને સમજાવ્યું. સમજો, ધેટ મચ ઇન્વોલ્વમેન્ટ હી વોઝ હેવિંગ. એટલે એ લોકો આકર્ષાઈને અહીંયા સુધી આવ્યા. સમજો, હવે એનો પ્રિન્સિપલ સિદ્ધાંત જે કહે હશે એ આપણે નહીં જોવાનું, પણ એની ભક્તિમાં કંઈક તો હશે ને કે અહીંયા સુધી લોકો આવ્યા. સિદ્ધાંત મુક્તિ તો ભક્તિ જ છે ને, તો એને પકડી લીધી. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે પાણીનો ધોધ જ્યાં દેખાય ને ત્યાં સમજવાનું ફોર્સ હોય જ. ફોર્સ વગર પાણીનો ધોધ નહીં દેખાય. બરાબર. ચાલો, એટલે આમાં ભગવાને કહ્યું એ પણ સિદ્ધાંત છે. તમારે સીધા રહેવું હોય, ભગવાનનું ભજન કરવું હોય તો સ્ત્રી પુરુષના જે કોઈ નિયમ છે એમાં રહેવું પડે. અહીંયા પણ આપણે આજ્ઞા છે જ 40મા શ્લોકવાળી, એ અહીંયા આજ્ઞા છે તો આપણું શાંતિથી આગળ ભજન અત્યાર સુધી થાય છે. વડતાલમાં જોઈએ એવું નહીં થતું, એનું કારણ એ છે કે એ આજ્ઞા પડાતી નથી. એટલે તમને ને મને ખબર જ છે કે અહીંયા એ આજ્ઞા પડાય છે એટલે ભજન થાય છે. અત્યારે તો થાય જ એવું, ક્યાં સુધી રહેશે એ ભગવાન જાણે. આગળ જઈએ. તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય, ને તે જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કયા છે તેમાં રહે તો એણે ધર્મમાં રહેવાય. અને સ્ત્રી હોય ને તે પણ પોતપોતાના નિયમ કયા છે એમાં વર્તે તો ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગ્રહસ્થ હોય તે પણ જે પોતપોતાના નિયમ કયા છે તેમાં રહે. અને યુવા અવસ્થાવાળી જે પોતાની મા બોન અને દીકરી, મા બોન એટલે બેન ને દીકરી, તે ભેરે પણ એકાંતમાં ન બેસે અને તે સામું પણ દ્રષ્ટિ માંડીને ન જુએ ત્યારે એને ધર્મમાં રહેવાય. એવી રીતે ધર્મમાં રહેવું. હવે આગળ જે ભગવાને કહ્યું ને પોતપોતાના ધર્મમાં રહેવું, તે એટલે અહીંયા ધર્મની વિશે આટલી બધી વાત કરી છે કે ભાઈ ધર્મમાં રહેવું હોય તો એ માણસે હંમેશા એલર્ટ રહેવું પડે. ભાઈ આ તો ચાલશે કે આપણે તો આમ ને તેમ, એવું નહીં. તમારે તમારા ધર્મનું પાલન જે કરવાનું છે તે તમારે જાતે કરવાનું છે. અને ધર્મનું પાલન તમે જેટલું જાતે કરશો એટલું જ થશે. સમજો, બરાબર? જેટલું ન કરશો એટલું ન થશે. બરાબર? એટલે એ ધર્મનું પાલન આપણે આપણા ધર્મનું પાલન જાતે કરવાનું. પણ સમજો, અહીંયા પણ પાછી છે ને જડતા નહીં. જો સામેવાળો એના ધર્મનું પાલન કરવા નથી માંગતો અને એ તમારાથી વર્ણ કે આશ્રમમાં ઊંચો છે તો જીદ કરવા ન જતા. આપણે બ્રાહ્મણને બધું શીખવાડવા જઈએ તો એ આપણો ધર્મ નથી. કારણ કે બ્રાહ્મણ આ ધરા ઉપર જન્મજાત જ આપણા બધાના ગુરુ તરીકે જન્મેલો છે. સમજી ગયા? એટલે આપણે એને એના ધર્મ શીખવાડવાની જરૂર નથી. એને એના ધર્મનું જેટલું પાલન કરવાનું છે તે એ કરે છે, એ જેટલું કરશે એ પ્રમાણે એ પામશે. પણ આપણે એને એમ નહીં કહેવાનું કે ભાઈ તું આ ધર્મ પાડ ને પેલો ધર્મ પાડ. આપણે આપણો ધર્મ સાચવવાનો છે એઝ સચ. સમજો, આપણે એનો ધર્મ એને નહીં શીખવાડવાનો. બરાબર? મહારાજે જે કહ્યું એ પ્રમાણે ભાઈ તીર્થને વિશે તમે કોઈ બ્રાહ્મણને દાન દેવું કે એને દક્ષિણા આપો કે જે કંઈ, પછી અન્નદાન આપો કે જે કંઈ, તો મહારાજે શું કહ્યું? ભાઈ ત્યાં કંઈ જોવાનું નથી કે ભાઈ એ કેવો છે ને શું છે ને શું નહીં. તીર્થ સ્થાન છે ને બ્રાહ્મણને દાન આપવાનો મહિમા જ આપી દેવું. પછી તમે બધે પછી ચોપડા ખોલવા જશો કે ચોપડા ફાડવા જશો તો તમને કોઈ દાન દેવાવાળો લેવાવાળો જ નહીં મળશે. પછી તમે તો આખી દુનિયામાં બહાના જ કાઢશો કે આમાં આ ખરાબી છે, પેલામાં પેલા ખરાબ, આમાં. તો પછી તમે જેવા આવ્યા એવા ધોઈલા મોડા જેવા તમે જશો, કંઈ થશે જ નહીં. કારણ કે બધામાં અવગુણ કંઈ ને કંઈ છે જ. અને યાદ રાખજો, અવગુણ પહેલાં દેખાશે, ગુણ હશે તો પણ ન દેખાશે. સમજજો, બરાબર? એટલે એ માથાકૂટમાં તમારે કે મારે ઉતરવાનું જ નથી કે એ શું કરે છે કે એ શું નહીં કરતો. હા, એક વસ્તુ બરાબર છે કે ભાઈ કોઈને વ્યસન કરવા માટે કે કોઈને બીજી રીતે કંઈક રૂપિયા પૈસા ન આપવા. રસ્તે ચાલતા હોય કે દારૂ પીતા હોય કે પોટલી મારતા હોય એવા લોકોને ન આપવા. અન્નદાન જે છે તે શ્રેષ્ઠ છે, કોઈને પણ કરી શકાય.
બરાબર. ચાલો પછી આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ બધા જોડે અને ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી. જો આવી ગયું ને સ્વરૂપની ઉપાસના કરવી અને એટલે આ ધર્મમાં રહેવું, પછી ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી અને ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું. આ કાલે ભાગવતજીની કથા વાર્તા આવે છે. ભાગવતજીમાં બધું ભગવાનના ચરિત્રની જ કથા વાર્તા છે. મત્સ્ય કચ્છ વરા વામન જે કાંઈ આવે તે બધા બરાબર. આપણે કલ્કી અવતાર થશેના ગીત ગાયા કરીએ છીએ. આપણે હમણાં જ વાત કરી નારાયણ કવચ વાંચો, કલ્કી અવતાર ઘણા બધા થઈ ગયા છે અત્યાર સુધી બરાબર. એટલે આપણે એમ કે થશે પછી તો આ કલયુગનો કલ્કી અવતાર થવાનો છે. ઘણા કલ્કી અવતાર થઈ ગયા જ પહેલાં. આવું નારાયણ કવચમાં ઓલરેડી લખેલું છે બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન વારંવાર અવતાર લેયા કરે છે અને અવતાર ચરિત્ર આપણે છે તે ગાયા કરવાના છે. એનો કોઈ મેળ નથી, એની કોઈ સંખ્યા નથી કે આ અવતાર ક્યારે ને આ અવતાર આટલા જોઈને. એ બધું ભગવાન જાતે નક્કી કરે. મહારાજે નહીં કહ્યું કે કોઈ પ્રશ્ન પૂછેલો જ ને વચનામૃતમાં અત્યારે આ બ્રહ્માંડમાં છે તો બીજા બ્રહ્માંડમાં હશે કે ન હશે. ભગવાને કહ્યું ભાઈ આ બ્રહ્માંડમાં છે તો બીજે છે કે નહીં એ પ્રશ્ન જ નથી. એ તો ભગવાનને જ્યાં જરૂર હોય તે પ્રમાણે ભગવાન નક્કી કરીને અવતાર ધારણ કરે. એ કોઈ એવું કંઈ નક્કી નથી કે અત્યારે અહીંયા છે તો બીજે ન હોય. ભગવાન તો એક અવતાર ધારી હોય તો 10 જગ્યા પર હોઈ શકે જ. તો અખાને પીપળાના બંને ગામમાં નહીં હતા, વચ્ચે પેલી ઓઝટ નદી હતી ને ભગવાન બંને ગામમાં હતા. 6 મહિના તો 6 મહિના આપણે અહીંયા જ સત્સંગી જીવનમાં ચલવેલું. ચાલો તો ભગવાન એક અવતારમાં હોય તો 2 જગ્યા પર હોય તો ભાઈ અવતાર કેમ નહીં ધારણ કરી શકે? સંતો હરિભક્તોને પણ બનાવી દીધા હતા વિચારો. આમાં તમે આપણે ભાગવતજીનું ચરિત્ર નથી પેલા બ્રહ્માજી જોડે ખેલ કરેલો હતો ભગવાને. વાછરડાથી માંડીને એના બધા જે મિત્રો હતા એ બધા ડબલ કરી નાખેલા. એક સત્યલોકમાં ને એક અહીંયા બધું ભગવાન જાતે જ બનેલા હતા બરાબર. એટલે એ બધી બહુ હરીફાઈ કરવા કે એ બધા બહુ સવાલ જવાબ નહીં કરવાના કે ભાઈ ભગવાન છે તો અહીંયા છે તો બીજે હશે ત્રીજે. અરે ભાઈ ભગવાન છે તો ગમે એટલા અવતાર ધારણ કરે. એક ધર્મરાજની વાત કરીએ તો મહાભારતને વિશે ધર્મરાજનો 3 રૂપે અવતાર થયેલો. બોલ, એક પેલો તમારો ધર્મવ્યાગ્ર એ કોણ હતો જાતનો? પારધી કે જે કંઈ તમે શિકારી કે પારધી જે કંઈ કેવું તે. બીજા પાંડવ પક્ષે કોણ? યુધિષ્ઠિરજી. અને ત્રીજા કૌરવ પક્ષે કોણ? મહાત્મા વિદુર. એક ધર્મરાજ એક સાથે 3 અવતાર ધારણ કરી શકતા હોય તો ભગવાનની કા વાત કરો છો તમે? જીવ એક જ હશે ને. એક જ જીવ. સૌભરી ઋષિ 50 થઈ ગયા એક સાથે. બોલો. પછી સૌભરી ઋષિ જે માનધાતા રાજાની દીકરીઓ જોડે પરણેલા ને તે પરણા પછી માનધાતા રાજા છે ને એને શક પડ્યો કે આ ઋષિ તો આલા મારી 50 છોકરીને પરણી તો ગયા, હવે મારે છોકરીઓ બિચારી દુઃખી થતી હશે. તો એને મળવા ગયા એના ઘરે રાજા. તો મળવા ગયા તો જોઈને પહેલાં વિચારમાં પડી ગયા કે હું કોના ઘરે આવી ગયો. એને થયું કે હું ચક્રવર્તી રાજા માનધાતા ચક્રવર્તી રાજા હતા તો મારો મહેલ એવો નથી, આ સૌભરીનો એવો મહેલ છે. ચાલ અંદર જઈને જોઉં. તો એની પહેલી દીકરી ત્યાં હતી, તેને ત્યાં જોયું, આ તે ખાવા પીવાનું કર્યું બધું. સૌભરી વોભરી બધા ત્યાં એની છોકરીને. પછી એની છોકરીએ છેલ્લે એને કહ્યું કે મારે તમને એક વાત કહી છે. તે શું વાત કરી છે? તે કહે કે હું તો અહીંયા સુખી છું પણ આ અહીંયાથી બહાર જ નહીં જતા એમ કે. તો મારી પેલી 49 બહેનોની શું હાલત હશે? એટલે માનધાતા તો તરત બહાર ચાલ્યા ગયા કે આની વાત તો સાચી છે, અહીંયા તો બધું સુખ દેખાય છે પણ બીજી મારી 49 દીકરી કા બીજે ગયા તો બીજે પણ એવો જ મહેલ, ત્યાં બીજી દીકરી અને પાછો સાવભરી તો ખરા જ ત્યાં અને ત્યાં પણ ભરપૂર વ્યવસ્થા. પણ બીજી દીકરી પણ બોલી કે હું તો અહીંયા સુખી છું પણ બાકીની 49નું શું? બરાબર. પછી માનધાતા 50 મળી આવ્યા. પછી એને હાશ થઈ કે આ ઋષિ હકીકત નજીક નહીં રહેતી. નજીક મળતી જ સૌભરી વાર જ નહીં નીકળતા હતા. સમજો આ વિષયોની એ સૌભરી એના ઘરમાંથી એ મહેલોમાંથી બહાર જ નહીં નીકળતા હતા. અને પેલી કન્યાઓને પણ કંઈ જરૂર જ નહીં પડતી હતી બહાર નીકળવાની. એટલી બધી વ્યવસ્થા કરી નાખેલી. હાઈટેક અત્યારના જમાનાનું તમે કહું ને હાઈટેક. હા, ક્રૂઝ જેવું. બસ એકદમ બરાબર શબ્દ પકડો. હાઈટેક. બહાર નીકળવાની જરૂર જ નહીં. બધી વ્યવસ્થા અંદર કરી નાખેલી. બધું જ અંદર. એવરીથિંગ વોઝ અવેલેબલ ઇનસાઇડ એમ. જેમ પેલી એની વાત નથી આપણે બીજું ચરિત્ર ભાગવતનું આપણું કપિલ ભગવાનના કરદમ અને એમના પત્ની દેવહૂતિનું. એમાં પણ એમણે જે વિમાન ઉડતું બનાવેલું એમાં બધી વ્યવસ્થા હતી. બધું. કોઈ રાજાનો નહીં હોય એવો વૈભવ હતો તેમ સૌભરીનો પણ એવું હતું. સમજો બરાબર. પહેલાં સૌભરી આના જેવા હતા એકદમ માઈ કાંગલા. રાજા માનધાતાને એવું થઈ ગયેલું કે આની જોડે કેવી રીતે પરણાવું મારી છોકરીઓને? ગરદા અને શરીર પાણીમાં તપ કરે એટલે કેવું થઈ જાય? ચામડી તો બધી ખરદાઈ ગયેલી એમની.
અને હાડકા આ જે અહીંયાનો ભાગ પાછળના ભાગ જોડે મળી ગયેલો એવું શરીર થઈ ગયેલું, સમજો. માનદાતાને એવું થઈ ગયેલું કે આને મારી દીકરીને કેવી રીતે વરાવું, પણ એને તપ જોઈને એને થયું કે આ તો મારું બધું આખું રાજ્ય જે છે તે ભસ્મીભૂત કરી નાખશે, શ્રાપ આપશે તો. એટલે મને કમ અને પછી એમણે કહ્યું કે મારી દીકરીએ 50 દીકરીઓને વાત કરી કે આવી રીતે ટેન્શન છે. તો પછી દીકરીઓમાં બાજુ કેવું કે એમને જોઈને પહેલાં એવું થયું કે જે જશે તે ફસાશે, બરાબર. એટલે એ લોકોમાં પણ પેલું ટોસ કરે એવું થઈ ગયું કે કોઈ એક કોણ જાય હવે એમ. તો સોબરીને ખબર પડી ગઈ કે આ લોકોમાં અંદર અંદર માથાકૂટ છે. સોબરી કે 1 મિનિટ, તમને લોકોને એવું છે ને કે જે કોઈ એક આવશે તે દુઃખી થશે. એટલે સોબરીએ તરત એના તપોબળથી એવું એનું જોરદાર રૂપ બનાવી દીધું કે 25 વર્ષના નવયુવાન થઈ ગયા જોતામાં. તો પછી પાછો ઝઘડો ચાલુ થયો કે હવે મારે જ પરણવું છે. પહેલાં ઝઘડો એવો હતો કે કોણ પરણે, પછી 50 દીકરી વર્ષે એવો વખતે એવો ઝઘડો થયો કે હવે મારે જ પરણવું છે. 50 તૈયાર થઈ ગઈ, એમના શરીરમાંથી સુગંધ આવવા માંડી સોબરીના, એવું જોરદાર થઈ ગયું, બરાબર. પછી સોબરી કંઈ ઝઘડો કરવાની કોઈ જરૂર નથી, હું 50 ને પરણી જઈશ, બરાબર. આ ગ્રહસ્થાશ્રમ કહેવાય. કડકા બાલુજ જેવો તમારો આ ગ્રહસ્થાશ્રમ. રૂપિયા વાપરવાના, ખિસ્સા જોયા કરવાના, ગાડી લેવી હોય ખિસ્સા બેંક બેલેન્સ જોવાની, ટીવી લેવું હોય તો લોન લેવાની, બંગલો લેવો હોય તો લોન લેવાની. એ કંઈ ગ્રહસ્થાશ્રમ હોય? હાથ EMI ભર્યા કરવાના. આ ગ્રહસ્થાશ્રમ, ધન્ય ગ્રહસ્થાશ્રમ. આવો સમજો. મને ઘણા લોકો પૂછે કેમ લગ્ન નહીં કર્યા. મેં કહું જો એટલે નહીં કર્યા, આવું કરી શકે એવી મારી કેપેસિટી નહીં હતી, દેવહૂતિ ને કરદમ જેવી કે આ સોબરી જેવી. એટલે પછી કા કરું મેં કહું. બાકી આમ ગોરદો રોડ પર જો આમ ફરતો ફરતો બંગલો મારો પણ હોય કદાચ, અને હું આજુબાજુથી બધાને જોઈ શકતો, હવામાં ઉડતો જ બંગલો હોવો જોઈએ, તો કંઈ 5-50 લગ્ન કરતે આપણે. આવા હું કડકા લગ્ન કરવાના, સાયકલ ખેંચવાની, માલ વેચવા જવાનું, બરાબર બરાબર. એ બધી માથાકૂટ કરવાની, એના કરતાં લગ્ન નહીં કરેલા હારા, સમજી જાય. આ કંઈ ગ્રહસ્થાશ્રમ છે, આ 12 હાંતા 13 તૂટે, બરાબર. આવો ગ્રહસ્થાશ્રમ જોઈએ, આમ તબ્બડવાળો, ભજનવાળો ને આમ ઐશ્વર્યવાળો, બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવે ભક્તિ ધર્માત